સુરતના સલાબતપુરા પોલીસે ડ્રગ્સ મામલે કાર્યવાહી કરી છે। બાઠેના રઝાનગરમાંથી એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ થઈ છે। બાતમીના આધારે આમિર ઉર્ફે અમુ શેખના ઘરે રેડ પાડવામાં આવી છે। રેડ દરમિયાન 15.95 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। ડ્રગ્સ સહિત આરોપી આમિર ઉર્ફે અમુ શેખ ઝડપાયો। આરોપી અને તેના ભાઈઓ ડ્રગ્સનું સેવન કરતા હોવાનું સામે આવ્યું। એમડી ડ્રગ્સ સહિત ₹2,04,300નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આરોપીનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। એમડી ડ્રગ્સ સહિત ₹2,04,300નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આરોપી અને તેના ભાઈઓ ડ્રગ્સનું સેવન કરતા હોવાનું સામે આવ્યું હતું। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમારી પાસે એક હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન હતી અને જેમાં આમિર ઉર્ફે અમુ સન ઓફ ગયાદ શેખ, જેની ઉંમર 30 વર્ષ છે અને જેઓ રજાનગર ઝુંપડપટ્ટી ભાટીના સલાબતપુરામાં રહે છે। મૂળ એ લોકો જલગાંવ, જિલ્લો બુલઢાણા અને મહારાષ્ટ્રના છે। એ લોકો પોતે 4 ભાઈઓ છે, એમાં 2 ભાઈઓ જે નાના છે એ આ રીતે એમડી ડ્રગ્સ અને ચરસનું એ પ્રકારે સેવન કરતા હતા। એ પ્રકારની અમારી પાસે બાતમી હકીકત હતી, જેના ઉપર વોચ ગોઠવી અને ગઈકાલે અમને સફળતા મળી અને અમે આશરે 16 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી પણ અમે એરેસ્ટ કરેલ છે। એના માટે થઈને એ જ્યાંથી લાવતા હતા એ લીંબાયતમાં અને અલગ અલગ વિસ્તારમાંથી 2 માણસો છે જેની પાસેથી એ લાવે છે। એની પણ તપાસ ચાલુ છે। અત્યારે કાલે જે કેસ થયો એના આધારે આગળના જે માણસ એની પાસેથી લાવતો હતો મુદ્દામાલ એ અત્યારે જગ્યા છોડી જતો રહે છે, પણ અમારી એમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। અમારી ટીમ પણ કાર્યરત છે અને અમે શોર્ટ ટાઈમમાં એને અટક કરી લઈશું। આશરે 2 લાખનો મુદ્દામાલ જેવું અમે એની પાસેથી કબજે કર્યું છે। હા, જે આરોપી છે એ 2015માં વડોદરામાં મર્ડરનો ગુનામાં સંડોવાયેલો હતો। એ 7 વર્ષ સુધી જેલ કાપીને આવેલો છે અને એ પછી ચરસ અને જમડી ડ્રગ્સની લત લાગી ગઈ હતી અને પોતે ત્યાં નાનો મોટો વેપાર પણ કરતો હતો અને બાતમી હકીકતના આધારે અમે આ કેસ કર્યો છે। સેવન પણ કરતો હતો અને વેચતો પણ હતો।